માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં સૌથી મોટી લાઇન જોવા મળી છે। અમરેલી જિલ્લા નહીં પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડથી લઈ રાધેશ્યામ ચોકડી સુધી ધાણા અને મરચા ભરેલ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે સુવિધાઓનો અભાવ છે। કરોડો રૂપિયા ન ખર્ચે બનેલું અમરેલીનું સૌથી મોટું એપીએમસી શોભાના ગાંઠિયા સમાન છે। અમરેલી માર્કેટ યાર્ડ આવતા ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા રોડ પર વૃક્ષોના છાંયે બેસવા માટે મજબૂર બન્યા છે। ગઈકાલના બપોરના 2 વાગ્યાથી લઈને આજ બપોર સુધીમાં 5 કિલોમીટર સુધી લાંબી કતારો છે અને હજુ પણ આ લાઇનમાં વધારો થઈ રહ્યો છે। હજુ પણ યાર્ડના સંચાલકો દ્વારા સાંજના 4 વાગે ખુલશે તેવું ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે। શુક્રવારના રોજ આવકનો ખૂબ જ ભરાવો થઈ ગયેલો હોવાથી શુક્રવારે સવારે 8 વાગે આપણે સવારમાં વહેલી જાહેરાત કરી હતી હરાજી પહેલા કે રવિવાર સુધી આપણે ધાણા તથા મરચાની આવક બંધ કરેલ હતી, બરાબર। એ બંધ કરેલ હોવાની જાહેરાત કરેલ હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો, તો 4 વાગ્યા પહેલા જ બધાને ઝડપથી વારો આવે એ માટે લોકો લાઈનમાં ઉભા રહી જતા હોય છે। આજે જે એક સાથે ખૂબ જ વાહન આવી ગયેલું હોવાથી તમામ વાહનોનો સમાવેશ થઈ જાય અને આજે જે વાહનો બહાર રોડ ઉપર ઉભા રાખવા પડ્યા છે એ સમસ્યા છે એ હલ થઈ જશે। નવા ગ્રાઉન્ડની અંદર તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી। અમરેલી માર્કેટ યાર્ડના પ્રથમ વખત એવો કિસ્સો બન્યો છે કે 5 કિલોમીટર ખેડૂતોની વાહનોની લાંબી લાઈનો કતારો જોવા મળી છે। ખેડૂતો છે તે અમરેલી માર્કેટ યાર્ડથી લઈને રાધેશ્યામ ચોકડી સુધીની લાંબી લાઈનો જોવા મળી છે। વહેલી કાલ બપોરના 2 વાગ્યાથી લઈને ખેડૂતો ઝાડવાના છાંયે બેઠા છે અને હાલ ખેડૂતો છે અત્યારે ભૂખા તરસ્યા છે તે રોડ ઉપર બેઠા। હું અમને દ્રશ્યો દેખાડીશ કે આ લાંબી કતારો છે તે અમરેલી માર્કેટ યાર્ડથી લઈને જે રાધેશ્યામ ચોકડી સુધીની જોવા મળી છે। ખેડૂતો છે તે અત્યારે ઝાડવાના રોડ રસ્તા ઉપર જે ઝાડવા હોય વૃક્ષોના છાયા નીચે અત્યારે બેઠા છે। આપણે ખેડૂતો સાથે જ પૂછીએ ક્યારે આવ્યા છે અને શું જણસી લઈને આવ્યા છે। કાલે 2 વાગ્યાના આવ્યા છે, હજી અહીંયા બેઠા છે। શું જણસી લઈને આવ્યા છે? ધાણી લઈને આવ્યા છે। કેવડી લાંબી લાઈનો છે? લાઈન છે 5 કિલોમીટર સુધીની। ધાણીને આવ્યા છે, કાલ 2 વાગ્યાના આવ્યા છે। આ લોકો અંદર જગ્યા છે તો અંદર જવા નથી દેતા, અંદર જગ્યા પડી જ છે, એકે વાહન ધાણાનું અંદર છે જ નહીં અને આ બધા લોકો હેરાન થાય છે। ઝાડવાન સાંયે બેઠા છે, પાણી નથી ખાવાનું, નથી પાણી, કાંઈ કોઈ વસ્તુ છે જ નહીં। અને શું કીધું છે અંદર લેવાનું? 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, બપોર પછીનો 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે અંદર લેવાનો। અમરેલી માર્કેટ યાર્ડની પ્રથમ એવી ઘટના છે કે 5 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી છે। આ લાંબી લાઈનોથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂક્યા છે। માર્કેટ યાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, પાણીની કે જમવાની કોઈ વ્યવસ્થા નથી। ખેડૂતો પોતાની અત્યારે રોડ ઉપર વૃક્ષનો છાંયો લઈને અત્યારે બેઠા છે। હાલ ક્યારે વાહનો અંદર લેવામાં આવશે તે હવે આવનારો સમય જ દેખાડશે। જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।